રતન ન્યૂઝ ડિજિટલ ગીર ગાથા લખે છે, ગીરનો ઇતિહાસ. ઇતિહાસ એ માત્ર વીતેલો સમય નથી, પણ ભવિષ્યનો સાચો માર્ગદર્શક છે મિત્રો. નમસ્કાર મિત્રો, દર રવિવારની જેમ આજે પણ અમે તમારી સમક્ષ લઈને આવ્યા છે આ સપ્તાહની ગીર ગાથા. ગીરનો ઇતિહાસ આવનારા સમય માટે આપણી ગાઈડલાઈન બનશે મિત્રો, કારણ કે ગીરમાં બનતી તમામ ઘટનાઓ આપણને શીખવે છે કે વન્ય જીવો વચ્ચે કઈ રીતના સુરક્ષિત રહેવું, કઈ ભૂલ ન કરવી અને કઈ રીતના સાવચેત રહેવું. તો ચાલો જોઈએ આ અઠવાડિયે બદલાતા ગીરની કઈ કઈ મુખ્ય ઘટનાઓ સામે આવી છે મિત્રો. તો આપણે વાતની શરૂઆત કરીએ ગત રવિવારથી. તો ગત રવિવારે 2 ઓગસ્ટના રોજ હિંસક પ્રાણી દ્વારા કોઈ પણ જાતની જાનહાનિ નહોતી થઈ. 3 ઓગસ્ટના રોજ પણ કોઈ પણ જાતની જાનહાનિ નહોતી થઈ, પણ 3 ઓગસ્ટના રોજ જુનાગઢ માળિયા હાટીનામાં ગત સ્ટોરીમાં જે પ્રમાણે આપણે વાત થઈ હતી કે રસ્તા ઉપર જતા એક માનવ પર દીપડાએ હુમલો કર્યો હતો, તેને 3 ઓગસ્ટના રોજ ફોરેસ્ટ વિભાગે તેને પાંજરે પૂરી અને સીમર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો 4 ઓગસ્ટ. તો મિત્રો 4 ઓગસ્ટના રોજ ભાવનગર સિહોરના ટોડી ગામે ગૌચર જગ્યામાં ઘેટા બકરા ચરાવતા વિજયભાઈ મલિયા કે જે બકરા ચરાવતા હતા, ત્યારે તે દરમિયાન સિંહ ત્યાં ત્રાટકે છે અને સિંહ હુમલો કરે છે બકરા ઉપર. બકરા ઉપર હુમલો કરે છે ત્યારે તે સિંહના મોઢામાંથી બકરાને બચાવવા માટે વિજયભાઈ જાય છે. ત્યારબાદ સિંહ બકરાને મૂકી અને વિજયભાઈ પર હુમલો કરે છે અને ત્યારે વિજયભાઈના હાથમાં લાકડી હોય છે, તે લાકડીથી પોતાનો બચાવ કરવા સિંહને મારે છે, ત્યારે સિંહ તેને મૂકી અને ભાગી જાય છે. આવી રીતે આબાદ બચાવ વિજયભાઈનો થાય છે. ત્યારબાદ ઘાયલ થયેલા આ વિજયભાઈ એ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાય છે. તો મિત્રો મારું ફક્ત એટલું જ કહેવું છે કે સિંહ એ માંસાહારી છે, તો તે તેના ખોરાક માટે બકરાઓને ભાડી જાય છે અને તેનો શિકાર કરે છે. પરંતુ મારી આ એક સલાહ છે કે જ્યારે આવો બનાવ બનતો હોય, પોતાનો શિકાર જ્યારે આવા હિંસક પ્રાણીઓ કરતા હોય ત્યારે એની વચ્ચે ન પડી અને આપણા સ્વ બચાવ માટે અને ત્યાંથી આપણે તે હિંસક પ્રાણીથી દૂર જતું રહેવું જોઈએ. વિજયભાઈની વ્યથા સમજી શકાય કે પશુ પ્રત્યેનો જે પ્રેમ છે તે રોજબરોજ બકરા ચરાવવા આવતા હોય, તેમને સાચવતા હોય, તો તેમની જે લાગણી છે એ આપણે સમજી શકાય. પરંતુ આપણે જીવના જોખમે આવું ન કરીએ અને સાવચેત રહીએ. હવે 6 ઓગસ્ટના રોજ અમરેલીના મહુવા સાવરકુંડલા રોડ ઉપર એક સિંહણ અને 3 બચ્ચાઓ રસ્તો પસાર કરતા હતા, ત્યારે વન વિભાગની ટીમ ત્યાં પહોંચી જાય છે અને વાહન વ્યવહાર બંધ કરાવી અને સુરક્ષિત રીતે સિંહણ અને તેના 3 બચ્ચાને રસ્તો પસાર કરાવે છે અને કોઈ પણ જાતની જાનહાનિ થતી નથી. આ સાબિત થાય છે કે વન વિભાગ કેટલું એક્ટિવ મોડમાં છે. હવે આજ તારીખે આજ દિવસે અમરેલીના પ્રખ્યાત એવા ખોડિયાર ડેમે 9 સિંહોની ટોળકી જે લટાર મારતી કેમેરામાં કેદ થઈ છે. હવે આ સપ્તાહમાં મિત્રો આપણે જોયું કે કોઈ પણ જાતની ઘટના કે કોઈ પણ જાતની માનવહાનિ થઈ હોય વધારે પડતી એવી કોઈ ઘટના સામે આવી નથી. પરંતુ મિત્રો આ સપ્તાહની અંદર સિંહ અને દીપડા નહીં, પરંતુ અન્ય એક પ્રાણીએ 5 થી 7 લોકોને હાનિ પહોંચાડી છે. તે ઘટના આપણે જોઈએ તો આ ઘટના એ બનાસકાંઠામાં એટલે કે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં બાલારામ અભયારણ્ય નજીક આવેલા પાલનપુરના રામપુર વડલા ગામની સીમમાં એક હિંસક રીંછ ઘૂસી આવ્યું હતું, જેણે ખેતરમાં કામ કરતા અને રસ્તા પરથી પસાર થતા લોકો ઉપર ઉપરા ઉપરી હુમલા કર્યા હતા, જેમાં 6 થી 7 ગ્રામજનોને ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી આ રીંછે, જેને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અને મિત્રો આ ચોમાસામાં ઊંચા ઘાસના લીધે આ હિંસક પ્રાણીઓ વધારે બહાર નીકળી અને સંતાવવાની એક જગ્યા તમને મળી જતી હોય, તો માટે વન વિભાગે પણ ત્યાં ખેડૂતોને સાવચેત રહેવા અપીલ કરી છે. તો આ રીંછ નામનું પ્રાણી છે, તેમણે આ સપ્તાહમાં 5 થી 7 વ્યક્તિઓને ઘાયલ કરી અને ત્યાં નાસભાગ ઊભી કરી હતી. અને ત્યારબાદ આ રીંછ છે તે બાલારામ અભયારણ્યની અંદર તે પરત ફર્યું હતું. હવે ગીરની બોર્ડરે કે કોઈ પણ જગ્યાએ હિંસક પ્રાણીઓ જ્યારે આપને બતાય ત્યારે શું કરવું, તો વન વિભાગે તેના માટે 1926 નંબર કે જે 24 કલાક માટે કાર્યરત રહેશે અને તેમાં કોલ કરવાથી
વન વિભાગની ટીમને આપ જાણ કરી શકો અને ઘટના સ્થળે વન વિભાગની ટીમ પહોંચશે અને ત્વરિત એક્શન લેશે. જ્યારે ગુજરાત હાઈકોર્ટના કડક આદેશ અને વન વિભાગની મેગા ડ્રાઈવ હેઠળ ગીર વિસ્તારમાં નિયમ ભંગ બદલ 46 જેટલી હોટલો અને રિસોર્ટોને સીલ કરી દેવામાં આવ્યા છે. જ્યારે હવે ગીર અને ગ્રેટર ગીર ના સમગ્ર લેન્ડસ્કેપમાં હવેથી કોઈ પણ જગ્યાએ ત્યાં પ્રવાસન રિસોર્ટ બનાવવાની કોઈ પરવાનગી આપવામાં નહીં આવે, તેમજ ગેરકાયદેસર હોય તેને તોડી પાડવાનો પણ કડક આદેશ કરાયો છે. હવે લાઈન શો તો જેમાં તેની સામે સતત પેટ્રોલિંગ કરવામાં આવશે અને જો પકડાય તો બિન જામીન પાત્ર ગુનો અને જેલ ભીતર કરવાની પણ જોગવાઈ અમલમાં મૂકી દીધી છે. અને હવે આપણે જોવા જઈએ તો વન વિભાગ એ ઘણું એક્શન મોડમાં છે. ગીર એ સિંહનું ઘર છે અને આપણે તેના મહેમાન છીએ. મહેમાન તરીકે આપણી મર્યાદા જ આપણી સુરક્ષા છે. મિત્રો, ભૂતકાળની ઘટનાઓમાંથી શીખીને જ આપણે ભવિષ્યમાં મોટી હોનારતો રોકી શકીશું. પ્રકૃતિ અને પ્રાણીઓ સાથે તાલમેલ મેળવીને ચાલવું એ જ સાચી ગીર ગાથા છે. મિત્રો, આવતા રવિવારે ફરી મળીશું ગીરના નવા સમાચારો સાથે અને નવી શીખ સાથે. ત્યાં સુધી સાવચેત રહો, સુરક્ષિત રહો. જય ગીર, જય ગીર, જય ગીર ગાથા.